જ્ઞાન સહાયક ભરતી 2024 પોસ્ટ જ્ઞાન સહાયક શરૂ થવાની તારીખ છે 27/7/2024. છેલ્લી તારીખ છે 5/8/2024. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં જ્ઞાન સહાયક માધ્યમિક છે. આ જગ્યા માટે માસિક ફિક્સ મહેનતાણું ₹24,000 છે અને વય મર્યાદા છે 40 વર્ષ. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક જેમાં માસિક ફિક્સ મહેનતાણું ₹26,000 છે અને વય મર્યાદા છે 42 વર્ષ. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉપરોક્ત માટે અહીં નીચે આપેલી વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ કે માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે છે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. અહીં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક તમને આપેલી છે. ત્યાર પછી જ્ઞાન સહાયક માધ્યમિક માટેની લિંક પણ અહીં આપેલી છે, જેના ઉપર જઈને તમારે જે સૂચનાઓ છે એ વાંચી લેવાની છે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની છે. જ્યાં ઓનલાઈન અરજી કરવાની તારીખ 27/7/2024 ને શનિવારથી શરૂ થાય છે. જેમાં તમને સમય પણ આપ્યો છે કે કેટલા વાગે ઓનલાઈન અરજી આપ કરી શકશો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 5/8/2024 ને સોમવાર. કેટલા સમય સુધી, કેટલા કલાક સુધી આપ આ અરજી કરી શકશો એ પણ સમય અહીં આપેલ છે. તો જો આપ આ અરજી કરવા માટે લાયકાત ધરાવતા હોય તો કાલથી આ અરજી કરી શકાશે.